સિવાય બીજી કોઈ લાયકાત નથી. લોકો ઉંમરની વાત જયભાઈ, હિન્દુસ્તાનને 90 વર્ષથી તો મેં ન જોયો હોય, કારણ કે 3-4 વર્ષના છોકરાને કઈ જોવાની અક્કલ ન હોય. 20-22-30 વર્ષથી તો જોવાની મહેનત કરું છું. સમજ નથી પડતી. આ દેશ જેટલો વિચિત્ર, આ દેશ જેટલો ઉત્તમ અને આ દેશના જેટલો અધમ સમાજ આ દુનિયામાં મેં બીજો કોઈ જોયો નથી. 5000 વર્ષથી આ સમાજ સતત પડતો પીચાતો માર ખાતો રહ્યો છે, અને છતાં એની તેજસ્વીતા, એનું ગૌરવ ઓછું થયું નથી. દુનિયામાં જેટલા ધર્મો છે બધા આપણે ત્યાં છે. કેટલાક એવા ધર્મો છે જે દુનિયામાં ક્યાંય નથી. આપણે ત્યાં સમાજમાં જે રીત રિવાજો છે એ બધાનું વર્ણન કરવા બેસીએ તો મોટા પુસ્તકો લખાય. હિન્દુસ્તાનને સમજવાની મહેનત દેશ પરદેશના વિદ્વાનો 2-2.5 વર્ષથી કરતા રહ્યા છે. હજી સુધી કોઈને સફળતા મળી નથી. હિન્દુસ્તાન ખરેખર એક મોટો કોયડો છે, અને આપણું એ સદભાગ્ય છે કે આપણે આ કોયડા જેવા દેશમાં જન્મ્યા છીએ. કારણ કે જે જીવનમાં અને જે સમાજમાં કોયડા ન હોય, પ્રશ્નો ન હોય, સમસ્યાઓ ન હોય, એ જીવન સાવ નિરસ થઈ જાય. દુનિયામાં તકલીફ હોય તો જીવવાની મજા પડે ને. સાવ સીધું હોય તો જીવવામાં મજા પડે. એટલે હિન્દુસ્તાન એ એક જબરદસ્ત મોટો કોયડો છે, એમાં કોઈ શંકા નહીં. એને જે રીતે તમારે આ દેશમાં જ્યારે લોકશાહીની સ્થાપના થઈ 50-60 વર્ષ પહેલા, ત્યારે દુનિયામાં કોઈ માણસને એવી આશા નહોતી કે અહીંયા લોકશાહી ટકે. બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયામાં લગભગ 60 જેટલા દેશો આઝાદ થયા. એમાં લોકશાહી સતત ટકી રહી હોય તો આ દેશમાં જ ટકી રહી છે. લોકશાહી માટેની એક પણ લાયકાત આપણામાં નથી, અને છતાં લોકશાહી આપણા દેશમાં બરાબર અને એટલી જામી છે. લોકશાહીને ઉખેડવાની મહેનત 1.5-2 વર્ષ જેણે કરી એને લોકોએ ઉખેડીને ફેંકી દીધા. અને એ મેં કે તમે ભણેલા માણસોએ, શહેરી માણસોએ, શિક્ષિત માણસોએ નથી ફેંક્યા. જેને તમે બિલકુલ અબૂધ કહો, જેને તમે બિલકુલ ગમાર કહો, એવા માણસોએ એ કર્યું છે. આ દેશની એક મોટી વિચિત્રતા એ છે કે આપણે જેને ભણેલા કહીએ છીએ એ આ દેશમાં સૌથી વધારે ઓછું ભણેલા લોકો છે. એમાં બહુ નવાઈ જેવું નહીં. મેં હમણાં જ એક ઠેકાણે લખેલું એ પ્રમાણે હઝલીત નામના એક વિદ્વાને કહ્યું છે કે તમને જો યુનિવર્સિટીની ડિગ્રી મળે અને પછી જો થોડી પણ અક્કલ તમારામાં બચે તો તમે એક મોટા અકસ્માતમાંથી બચી ગયા છો એમ માનો. એ મને પણ લાગુ પડે કે ડિગ્રીઓ તો મેં પણ લીધી છે. અક્કલ કેટલી વધી છે કે મને ખબર નથી. બહુ સરસ. આપણું બહુ સરસ મજાનું આમ જેને એપિટાઇઝર કહેવાય ને એવું. સાહેબ તો બહુ રમૂજી છે, એટલે બહુ હળવી વાત થઈ. સુભાષભાઈ દેખાવે ગંભીર લાગે એવા ગંભીર કઈ છે નહીં એવું તમને કહીશું. એ બહુ હસાવતા હોય છે અને બહુ સરસ મજાના મુલ્લા નસરુદ્દીનના ટૂચકાઓ કહેતા હોય છે અંતર ચાલતા. એટલે સુભાષભાઈ અમારી એક ફરમાઈશ તો કરી, તમે એક ટૂચકો તો સંભળાવજો છો. અત્યારે અમારે ટૂચકો તો સાંભળવો જ છે. સાહેબે આટલી હળવાશથી વાત કરી તો અમારે વાતાવરણ ગંભીર નથી થવું. પણ તમને પૂછવું છે જુદું. તમે શિક્ષક રહ્યા છો આટલા વખતથી, આટલું સરસ મજાનું વાંચન કર્યું છે તમે પુસ્તકોનું. મારે એ પૂછવું છે કે ભારત, આપણે પહેલો રાઉન્ડ આખો ભારતનો જ લેવો છે. ભારત છે એ તમને જ્ઞાનની બાબતમાં, એટલે પુસ્તકના લેખન, વર્ષો સુધી એ પુસ્તક લખાણા, લોકોએ માત્ર શ્રુતિ અને સ્મૃતિથી ચલાવ્યું. એક ગાય બીજો સાંભળે, એક બોલે બીજો સાંભળે, આમ જ ચાલ્યું આખું ભારત. પછી ધીરે ધીરે ડોક્યુમેન્ટેશનની શરૂઆત થઈ,
લખાયેલા પુસ્તકોની શરૂઆત થઈ, જ્ઞાનની શરૂઆત થઈ. એમાંથી ફિલોસોફી જેને કહેવાય, હવે દુનિયામાં બે ફિલોસોફિકલ એંગલ છે. એક પૂર્વનો ફિલોસોફિકલ એંગલ, પૂર્વની ફિલોસોફી ચિંતન, અને એક પશ્ચિમની ફિલોસોફી, વેસ્ટર્ન ફિલોસોફી. તમે બંનેનો તુલનાત્મક અભ્યાસ કરેલો છે. ભારતની ફિલોસોફી તમને કઈ રીતે આગવી લાગે છે, જુદી લાગે છે? જગત આખામાં પંડિતો થયા, વિદ્વાનો થયા, છેલ્લી 3 સદીમાં તો અનેક ફિલોસોફિકલ થિયરીઓ આપણી પાસે આવી, અને એ પહેલા ગ્રીક થી માંડીને રોમન સુધીની આવી. આ બધાની વચ્ચે વોટ ઇઝ ઇન્ડિયન ફિલોસોફી? ભારતીય તત્વદર્શન ચિંતન એટલે શું? હું સ્પષ્ટ જવાબ આપું એ પહેલા એક નાનકડો પ્રસંગ મારે કહેવો છે. 2 વર્ષ પહેલા ઓક્સફર્ડ યુનિવર્સિટીના ડૉક્ટર હિલ્ટન, બહુ જ મોટા હોદ્દેદાર ઓક્સફર્ડના, અહીંયા ભારત આવેલા, દિલ્હીમાં. અને કોઈ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના કોઈ મિસ્ટર લાલ નામના એક પત્રકારે પૂછ્યું કે મિસ્ટર હિલ્ટન, આર યુ હિયર ટુ ફાઇન્ડ આઉટ ધ પોસિબિલિટીઝ ઓફ એસ્ટાબ્લિશિંગ ફ્રેન્ચાઇઝીસ ઓવર હિયર ઓફ ઓક્સફર્ડ? ક્યાંય તમારે નાની મોટી શાખા કરવી છે, અહીંયા જોડાણ કરવું છે, તમે અહીંયા દિલ્હી એ માટે આવ્યા છો? એટલે હિલ્ટને એવું કીધું કે ઓક્સફર્ડ ઇઝ નોટ ધ આઈસ્ક્રીમ, ઇટ્સ નોટ ધ પિઝા, સો યુ કેન ગીવ ધ ફ્રેન્ચાઇઝ. ઓક્સફર્ડ ઇઝ એન એટીટ્યુડ, ઓક્સફર્ડ ઇઝ એ ફ્લેવર. એટલે ધ મોમેન્ટ યુ વિલ ડિફાઇન, જે ભાઈ જે ક્ષણે આપણે વ્યાખ્યા કરવા જઈએ એ ક્ષણે ઓલું સત્વ અને સત્ય સરી જશે. એટલે નેશન પણ એવું છે. નેશન ઇઝ નોટ ધ જ્યોગ્રાફી, નેશન ઇઝ અ સ્પિરિટ, ઇટ્સ એન એટીટ્યુડ, ઇટ્સ અ ફ્રેગ્રન્સ, ઇટ્સ ફ્લેવર. અને ભારત, જેની પ્રસ્તાવના પૂજ્ય નગીનદાસભાઈ જ કરી દીધી કે ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ ડુ ધેટ. એટલે યુ કેન નોટ પ્રિડિક્ટ એનીથિંગ અબાઉટ ઇન્ડિયા. સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયેલી લોકશાહી સૌથી લાંબી ચાલે છે. હવે આનાથી મોટો વિરોધાભાસ કયો હોય? તો એ બીજી વાત કે જો તમે એને સ્વપ્ન ગણો, ફિલોસોફીની વાત ઉપર હું આવું એ પહેલા, કે જો તમે આને મહાસત્તા કે સત્તાને તમે સ્વપ્ન ગણતા હો, તો ભારત પાસે રાષ્ટ્ર તરીકેનો વિચાર એવો એ પહેલા એની પ્રજા તરીકેનો અહંકાર પણ બહુ જ મોટો હતો. પ્રજા તરીકેની ઓળખ પણ બહુ જ મોટી હતી. પૂર્વનું દર્શન સૌથી વધુ સન્માનિત રહ્યું છે. પૂજ્ય સંઘવી સાહેબ એની વિશે વધુ વિગતે વાત કરશે. સંઘવી સાહેબ, ઓકે સર. એટલે જ્યાં સુધી ભારતીય દર્શનને સમજે, તો ભારતીય દર્શન છે ને એણે જીવનને ઇન્ક્લુડ કર્યું છે. એટલે કે આપણું ઋષિ દર્શન છે અને બુદ્ધ દર્શન છે, એમાં શું ફેર છે? તો બુદ્ધ દર્શન છે ને એ જીવન દુઃખ છે, જીવન તૃષ્ણાનું કારણ છે એવું માને છે, અને ઋષિ દર્શન એવું માને છે કે જીવન છે એ ઉત્સવ છે. લાઈફ ઇઝ અ સેલિબ્રેશન, લાઈફ ઇઝ અ ફેસ્ટિવલ. તો આવું 3,000-5,000 વર્ષ પહેલા કહેવું અને એવું જ જીવવું, તમને એમ થશે કે જે ગરીબને પહેરવા કપડાં નથી એ વર્ષમાં 365 થી વધુ તો ઉત્સવો ઉજવે છે. આ પ્રજા પૈસા ક્યાંથી કાઢતી હશે? તમે જો ભારત આખો દેશ જાણે વ્યસ્ત છે સેલિબ્રેશન. દરરોજ કોઈ વરઘોડો નીકળ્યો અને કોઈ રથયાત્રા નીકળ્યો, તમને એમ થાય કે આ દેશમાં બીજું કોઈ કામ જ નથી. તો તમે સતત કોઈ પણ રસ્તો, કારમાં જાઓ, બસમાં જાઓ, તો નાની મોટી ટોળીઓ ઝંડા લઈ લઈને અ થી બ સ્થળે, બ થી ક સ્થળે ચાલતા ગયા, દોડતા ગયા, દડતા ગયા, એકતા ગયા. તમે જો કેટલી બધી માન. ઇટ્સ અ ફેથ, ઇટ્સ અ ફેથ. એટલે ઇન્ડિયા ઇઝ મોર એ ફેથ, લેસ એ નેશન. રાષ્ટ્ર તો છે, એની ફ્રેગ્રન્સ છે, એની ફ્લેવર છે, અને લાખો લોકો દર વખતે જોવા છે, પણ એ માત્ર એનું દર્શન જોવા નથી આવતા. એનું ઇમ્પ્લિકેશન જે ભારતીય દર્શન છે એનું જે આપણે અમલીકરણ કર્યું છે જીવનના સંદર્ભમાં, એને સલામ મારવા આવે છે. બનારસના 84 ઘાટ જો, તો 84 ઘાટ ઉપર 8,400 જાતિઓ સેલિબ્રેશન કરે છે. તો એક જ ઘાટ છે, 84 ઘાટ એક જ ગંગાના છે. બધા જ સંપ્રદાયો, બધી જ સંસ્થાઓ, બધા જ ધર્મો, બધા જ સંગઠનો is busy in the celebration, in the festival. So India is a festival. India is a celebration of what? Of understanding the life in a proper manner, in a better manner. તૃષ્ણા કરીને છોડ્યું નહીં, જીવનને ચોંટી રહ્યા, જીવનને પૂરી તાકાતથી જીવતી પ્રજા છે. વિશ્વનો કોઈ દેશ આટલી સમગ્રતાથી જીવન, એને તમે નિરક્ષર કહો કે સાક્ષર કહો, કાંઈ ફેર નથી પડતો. રાધર બર્ટનાર્ડ રસેલને કોઈકે પૂછ્યું હતું, સાહેબ છેલ્લી લેડી, બર્ટનાર્ડ રસેલને કોઈએ પૂછ્યું હતું, બર્ટનાર્ડ રસેલે એના મેમ્બર્સમાં લખ્યું છે
કે હું જ્યારે મારા પ્રાધ્યાપક મિત્રોને મળું છું, મારા ડોક્ટરોને મળું છું, ત્યારે એમ લાગે છે કે જીવન જીવવા જેવું નથી. અને મારા ધોબીને મળું છું, મારા માળીને મળું છું, મારા રસોઈયાને મળું છું, તેમ થાય છે કે જીવન તો જલસો છે. એમાં સાચું પણ સુપર યાર. મેં જેને અંગ્રેજીમાં 100 માંથી 97 માર્ક આપ્યા છે, એ મારું ધ્યાન ન પડે એમ છોકરો સંતાઈ અને ટ્રસ્ટીને અરજી દઈ આવે છે કે સુભાષભાઈ મારા 2 માર્ક અમથે અમથા કાપી લીધા. અને એની સામે 100 માંથી જેને 9 જ માર્ક મળ્યા છે, એ કોઈ સિંધીનો છોકરો મારા ખભે હાથ મૂકીને એમ કે હાલો સર સમોસા ખાવા. આ જે એટીટ્યુડ છે, જો તમે ઇફ યુ કન્સિડર ઇટ એઝ અ નેશન, ઇન્ડિયા ઇઝ અ નેશન,